નમસ્તે, તમે સાંભળી રહ્યા છો માનવ પરિચયનું અંતિમ પ્રકરણ। વર્ષો વીતી ગયા છે। મંત્રી નાસિરનો પરિવાર હવે અમારાથી દૂર જઈ ચૂક્યો છે, પરંતુ તેમની અમ્મીના આમંત્રણ પર અમે તેમના ઘરે જઈએ છીએ। ત્યાં અમને એક અવિશ્વસનીય સંયોગની ખબર પડે છે, જે આ આખી વાર્તાને એક નવા વળાંક પર લઈ આવે છે। અંતિમ કડી, નાસિરની દીકરી શનાયાને તેની પૂર્વ પત્ની ફિરદૌસના પુત્ર અભિમન્યુ સાથે પ્રેમ થઈ ગયો છે। કાનૂની અવરોધ। શું નાસિરનો પોતાનો જ પ્રગતિશીલ વિરોધ તેમના બાળકોના રસ્તામાં સૌથી મોટો અવરોધ બની જશે? નાસિરનું અંતિમ પ્રાયશ્ચિત। આ જાણ્યા પછી મંત્રી નાસિરે પોતાના જાહેર જીવનમાં એક ઐતિહાસિક પગલું ભર્યું। એક એવું પગલું જેણે વ્યક્તિગત પ્રેમ માટે દેશના કઠોર કાયદાને જ બદલી નાખ્યો। ન્યાયની પૂર્ણતા અને અંતે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ હરીશચંદ્ર, ફિરદૌસના પતિ, પોતાની આત્મકથામાં એક એવું અંતિમ સત્ય ઉજાગર કરે છે। એક એવી નૈતિક સ્વીકૃતિ જે નાસિરની યાત્રા અને માનવ પરિચયના અર્થને હંમેશ માટે વ્યાખ્યાયિત કરી દે છે। સાંભળો કેવી રીતે ન્યાય અને પ્રેમની આ ગાથા નૈતિકતાના શિખર પર પહોંચીને સમાપ્ત થાય છે। માનવ પરિચયના સમાપન એપિસોડમાં તમે સાંભળશો એપિસોડ 22, જીવન સંધ્યા, અંતિમ સત્ય અને કથાનું વિસર્જન। નૈના અને હું હવે વૃદ્ધ થઈ ગયા છીએ। અમે ત્યાં જ રહીએ છીએ, પરંતુ મંત્રી હોવાને કારણે સુરક્ષાના કારણોસર નાસિરનો પરિવાર અમારા પડોશમાંથી જઈ ચૂક્યો છે। સબા હજુ પણ નિયમિત અંતરે અમને ફોન કર્યા કરે છે। નાસિરની અમ્મી હવે વયોવૃદ્ધ થઈ ગયા છે। સબાએ એક દિવસ ફોન કરી નૈનાને કહ્યું, અમારી અમ્મી આપ લોકોને યાદ કર્યા કરે છે। તેઓ પોતે આવી શકે તેવી સ્થિતિમાં નથી। તેઓ ઈચ્છે છે કે તમે તેમને મળવા આવો। નૈનાએ કહ્યું, ઠીક છે સબા, આપણને મળીએ પણ ઘણો સમય થઈ ગયો છે। અમે કાલે જ તેમના દર્શન માટે આવીશું। સબાએ કહ્યું, હું તમને લેવા માટે કાર મોકલી આપીશ। આપ લોકો કાલે રાત્રે ડિનર અહીં લીધા પછી જ જજો। પછી બીજા દિવસે સબાએ કાર મોકલી। અમે બંને 4-5 કલાક સબાના ઘરે રહેવાના વિચારથી ત્યાં પહોંચ્યા। નાસિર દિલ્હીમાં છે। નાસિરની અમ્મી ઘણા નબળા પડી ગયા છે। અમને મળીને તેમના વૃદ્ધ ચહેરા પર આકર્ષક સ્મિત આવી ગયું। પછી અમે બધા આરામદાયક સોફા પર બેઠા। સબાએ અમને જણાવ્યું, અમારી શનાયા હવે વિવાહ યોગ્ય થઈ ગઈ છે। નૈનાએ પૂછ્યું, શું શનાયાના વિવાહ નક્કી કરવામાં આવી રહ્યા છે? સબાએ ઉત્તરમાં જણાવ્યું, વાસ્તવમાં શનાયા સારી ટેનિસ પ્લેયર છે। તે જુનિયર વર્ગમાં રાષ્ટ્રીય સ્તરે રમતી હતી। ત્યારથી તેની મુલાકાત છોકરાઓના વર્ગમાં ટેનિસ રમતા અભિમન્યુ નામના છોકરા સાથે થતી રહી છે। બંને હવે યુવાન થઈ ગયા છે। બંનેમાં પ્રેમ થઈ ગયો છે। હવે બંને વિવાહ કરવા ઈચ્છે છે। મેં કહ્યું, આમાં શું સમસ્યા છે? હવે તો સમાજમાં આવા વિવાહ જોવા મળે જ છે। સબાએ કહ્યું, જી હા, અભિમન્યુ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશનો પુત્ર એટલે કે પ્રતિષ્ઠિત ઘરનો છે, તેથી પણ આ વિવાહમાં કોઈ સમસ્યા લાગતી નથી। આ સાંભળી હું વિસ્મિત રહી ગયો। હું જાણું છું કે અત્યારના મુખ્ય ન્યાયાધીશ તો ફિરદૌસના પતિ છે, અર્થાત અભિમન્યુ, નાસિરની પૂર્વ પત્ની ફિરદૌસનો પુત્ર છે। આ વાત મને સમસ્યાવાળી લાગી। ત્યારે સબાએ જ આગળ જણાવ્યું, આ અભિમન્યુ નાસિરની પૂર્વ પત્નીનો પુત્ર છે। ત્યારે નૈનાએ કહ્યું, તો શનાયા અને અભિમન્યુ ભાઈ બહેન થયા। એવામાં વિવાહ કેવી રીતે સંભવ છે? આના પર સબાએ જણાવ્યું, અભિમન્યુ ફિરદૌસનો પુત્ર જરૂર છે, પરંતુ તેના પિતા નાસિર નથી। એવી જ રીતે શનાયા મારી દીકરી છે, પણ તેના પિતા પણ નાસિર નથી। શનાયાના પિતા મારા મરહૂમ પૂર્વ શૌહર છે। નાસિર અને મારા લગ્ન શનાયાના જન્મના ઘણા વર્ષો પછી થયા હતા। આ રીતે અભિમન્યુ અને શનાયા રક્ત સંબંધિત ભાઈ બહેન નથી। અમારામાં આવા વિવાહ થઈ શકે છે। ત્યારે મેં પૂછ્યું, તો સમસ્યા શું છે? હવે ઊંડો શ્વાસ લેતા સબાએ જણાવ્યું, સમસ્યા દેશનો કાયદો છે, જે મુજબ અભિમન્યુએ વિવાહ પૂર્વે અમારો મઝહબ સ્વીકારવો પડશે।
નાસિર અભિમન્યુ દ્વારા કરવામાં આવતા આવા ધર્મ પરિવર્તનના પક્ષમાં નથી. ત્યારે નૈનાએ કહ્યું, તો શનાયાને આ વિવાહ ન કરવા માટે સમજાવવું જ ઉચિત રહેશે. સબાએ કહ્યું, જી, જોઈએ આગળ શું થાય છે. આ વાત ઘણા લોકો નથી જાણતા. આ વાત છેલ્લા ઘણા દિવસોથી મને વ્યથિત કરી રહી છે. આપની સાથે શેર કરીને મારું મન થોડું હળવું થયું છે. સબાના ઈશારાને નૈના અને મેં સમજી લીધો કે સબા દ્વારા જણાવેલા આ રાજને આપણે રાજ રાખવાનું છે. રાતનું ડિનર સબાએ અમારા ખાનપાનથી પરિચિત હોવાને કારણે શાકાહારી જ બનાવડાવ્યું. અમે આનંદ સાથે એ ડિનરનો રસાસ્વાદ માણ્યો. બાદમાં સબા દ્વારા અપાયેલી કારથી અમે અમારા ઘરે પાછા ફર્યા. ઘરે પાછા આવ્યા પછી હું વિચારી રહ્યો છું. ફિરદૌસે નાસિરથી તલાક લીધા હતા. અન્ય સંપ્રદાયમાં વિવાહ પણ કર્યા. પતિના બદલાવ સાથે ફિરદૌસના શહેર પણ બદલાયા. છતાં ફિરદૌસ અને નાસિરના બાળકોમાં પ્રેમનો સંયોગ બન્યો છે. હું ફરી એકવાર વિચારી રહ્યો છું કે આ દુનિયા મોટી નથી, નાનકડી છે. જ્યાં ઈચ્છા અનિચ્છાએ અમુક લોકોનો વારંવાર આમનો સામનો થઈ જાય છે. આના થોડા દિવસો પછી અમે સમાચારમાં સાંભળી રહ્યા છીએ. કાયદા મંત્રી નાસિર દ્વારા એ કાયદામાં સુધારા વિધેયક રજૂ કરવામાં આવ્યું છે, જેમાં સંપ્રદાયની બહાર વિવાહ કરતા પહેલા છોકરાએ જેની સાથે વિવાહ કરી રહ્યો છે તે છોકરીના ધર્મનો અંગીકાર કરવાનો હોય છે. સુધારો રજૂ કરતા કાયદા મંત્રીએ તર્ક આપ્યો છે કે આ કાયદો કથિત લવ જેહાદની સમસ્યાને પહોંચી વળવા માટે બનાવવામાં આવ્યો હતો. હવે આપણા દેશમાં આ સમસ્યા ન રહેતા કાયદામાં આ જોગવાઈ અપ્રસ્તુત થઈ ગઈ છે. સમાચાર સાંભળી હું વિચારવા લાગ્યો કે હવે અભિમન્યુ અને શનાયાના વિવાહ કરવામાં કોઈ મુશ્કેલી નહીં રહે. પછી થોડા દિવસોમાં આ કાયદાકીય સુધારો પસાર થઈ ગયો. એક દિવસ અમને કુરિયરથી ફિરદૌસ દ્વારા મોકલેલી અભિમન્યુના વિવાહની નિમંત્રણ પત્રિકા મળી. તે જ રાત્રે કોલ કરીને પણ ફિરદૌસે વિવાહમાં આશીર્વાદ આપવા માટે અમને આવવાનો આગ્રહ કર્યો. એવી જ રીતે નાસિર અને સબાએ પણ અમને શનાયાના વિવાહમાં ઉપસ્થિત રહેવાનો આગ્રહ કર્યો. વિવાહની રાત્રે અતિ વિશિષ્ટ વ્યક્તિઓ વચ્ચે સ્થાન મળવાથી અમે ગર્વ અનુભવી રહ્યા છીએ. ફિરદૌસે હરિશ્ચંદ્રજી સાથે નૈના અને મારો પરિચય કરાવ્યો. સચ્ચાઈથી વધીને ફિરદૌસે તેમને મને પોતાના નવજીવન પ્રદાતા તરીકે ઓળખાવ્યો. ચીફ જસ્ટિસ હરિશ્ચંદ્રજીએ આ સાંભળીને કોઈપણ સંકોચ વગર મારા અને નૈનાના ચરણ સ્પર્શ કર્યા. આવા આશાતીત સન્માનથી અમે ધન્ય થઈ ગયા. પછી ફિરદૌસે મને એકાંતમાં કહ્યું, સર, મેં મારા અભિમન્યુના શનાયા સાથેના વિવાહની મંજૂરી તમારા જણાવેલા આધાર પર જ આપી છે. મારા ચહેરા પરના સંશયને પામી જઈને ફિરદૌસે હસીને પોતે જ આગળ કહ્યું, સર, તમે વિચારી રહ્યા છો ને કે તમે તો મને શનાયા વિશે કંઈ કહ્યું જ નથી. મેં કહ્યું, ફિરદૌસ, તમે તો મુખાકૃતિ પરથી જ વ્યક્તિના મનની વાત સમજી લો છો. આના પર ફિરદૌસ ફરી હસી અને બોલી, જી સર, આ તમારી અને મારા પતિ હરિશ્ચંદ્રની જ મારામાં મળેલી દેન છે. આપે ક્યારેક કહ્યું હતું કે નાસિર હવે માનવ પરિચય આપવા લાગ્યો છે. તેના પરથી જ મેં વિચાર્યું કે જેના માતા પિતા સારા હોય તેના બાળકો પણ સારા જ હોય, એમ મેં શનાયાને અમારી વહુ બનવા યોગ્ય માની છે. આ રીતે ફિરદૌસે મને વિશિષ્ટ હોવાનો અહેસાસ કરાવ્યો. હું એ આખા કાર્યક્રમમાં ભાવવિભોર રહ્યો. મને ગર્વ જેવો અનુભવ થયો કે હું સંયોગવશ કોઈ દિવસે આ ફિરદૌસના કામમાં આવી શક્યો, જેમાં અત્યંત ગૌરવશાળી સ્થિતિમાં હોવા છતાં લેશમાત્ર અભિમાન નથી. મને વિવાહના કાર્યક્રમ વચ્ચે એ જોઈને આનંદ થયો કે નાસિર ફિરદૌસ વેવાઈ વેવાણના રૂપમાં અત્યંત સહજતાથી મળી રહ્યા છે. તેમની વચ્ચે કડવો ભૂતકાળ રહ્યો છે તેનો થોડો પણ આભાસ તેમના મળવામાં દેખાતો નહોતો. કદાચ નાસિરની અમ્મીને પોતાની જીવન સંધ્યાએ નાસિર ફિરદૌસને આવી રીતે મળતા જોઈને જીવનનો સૌથી સુખદ અનુભવ થઈ રહ્યો હતો. આ કારણે તેમના વૃદ્ધાવસ્થાના થાકેલા ચહેરા પર પણ પ્રસન્નતાની ગુલાબી આભા દેખાતી હતી. શનાયા અભિમન્યુની જોડી જાણે સ્વર્ગમાં બની હોય તેવી લાગતી હતી.
નૈના અને મેં તેમને આશીર્વાદ આપ્યા અને પછી અમે એ ભવ્ય કાર્યક્રમમાંથી પાછા આવ્યા. વધુ થોડા વર્ષો વીત્યા. હું હવે પથારીવશ છું. મને મારો અંત નજીક દેખાઈ રહ્યો છે. નૈના મારી સેવામાં લાગેલી રહે છે. ફિરદૌસને મારી સ્થિતિની જાણ થઈ તો તે મને મળવા અને જોવા માટે આવી. ફિરદૌસનું આવવું મને ગમ્યું. નબળા પડી ગયા હોવા છતાં મારું માનસિક રીતે પૂર્ણ સ્વસ્થ હોવું પામી જઈને ફિરદૌસે મને કહ્યું, સર, આપ પોતે લેખક છો એ જાણતી હોવાથી હું મારા નિવૃત્ત ચીફ જસ્ટિસ પતિદેવ દ્વારા પ્રકાશિત તેમની ઓટોબાયોગ્રાફીની એક નકલ આપના માટે લાવી છું. આશા છે કે આપ તેને વાંચી શકશો અને તે વાંચીને આપને આનંદ થશે. મેં ફિરદૌસને હસતા હસતા ધ્રુજતા અવાજે ઉત્તર આપ્યો, બિલકુલ ફિરદૌસ, આપના મહાન પતિદેવનું લખેલું પુસ્તક વાંચવું એ મારા જીવનના આ અંતિમ સમયે ખૂબ જ સારો અનુભવ હશે. ફિરદૌસે ત્યારે મને ખોટું આશ્વાસન આપતા કહ્યું, ના સર, હજી તો તમે ઘણું જીવશો અને અમને તમારા આશીર્વાદ આપતા રહેશો. ફિરદૌસ પણ જાણે છે કે તે જૂઠું કહી રહી છે. થોડીવાર પાસે બેસીને પોતાનો હાથ મારા માથા પર ફેરવીને તે દિવસે ફિરદૌસ ગઈ. આ જીવનનું વિલક્ષણ સ્વરૂપ હોય છે. પહેલા માતા પિતા પોતાના નાના બાળકોના માથા પર આવી રીતે હાથ રાખતા હોય છે. પછી માતા પિતાની વૃદ્ધાવસ્થા આવે છે, જેમાં યુવાન થયેલા બાળકો તેમના માથા પર હાથ રાખીને તેમને આશ્વાસન આપતા હોય છે. હું વિચારવા લાગ્યો, કોઈ દિવસે હું ફિરદૌસનો આશ્રયદાતા બન્યો હતો. આજે તે મારું આત્મબળ વધારીને ગઈ છે. હરિશ્ચંદ્રજીની ઓટોબાયોગ્રાફી વાંચવામાં મેં 4 દિવસ લગાવ્યા. આખું પુસ્તક અત્યંત રસપ્રદ છે. તેમના દ્વારા એક પ્રસંગને ઉજાગર કરવો મને ખૂબ જ ગમ્યો છે, જેમાં તેઓ લખે છે, કોઈ પણ કાયદો અત્યંત વિચાર મંથન, સર્વપક્ષ અને સર્વ પરિસ્થિતિ જોયા સમજ્યા પછી જ બનાવવો જોઈએ. મેં કોઈ સમયે દેશના કાયદામાં એ જોગવાઈ ઉમેરવાની ભલામણ કરી હતી જે મુજબ સંપ્રદાયની બહાર વિવાહ કરતા પહેલા છોકરાએ જેની સાથે વિવાહ થઈ રહ્યા છે તે છોકરીનો ધર્મ સ્વીકારવો અનિવાર્ય હતો. ત્યારે દેશમાં આ કાયદાકીય જોગવાઈ લાવી દેવામાં આવી હતી. પછી એ સમય આવ્યો જ્યારે મારા પોતાના જ પુત્રએ અન્ય સંપ્રદાયની છોકરી સાથે વિવાહની ઈચ્છા વ્યક્ત કરી. એ સમયે તેના ધર્મ પરિવર્તનની મજબૂરીએ મને પરેશાન કર્યો. જો કે અભિમન્યુના વિવાહ પહેલા આ જોગવાઈ રદ કરી દેવામાં આવી અને મારા પુત્રને ધર્મ પરિવર્તનની જરૂર ન પડી. આ અંગત અનુભવ પછી મારું માનવું છે કે કોઈ પણ કાયદો એવો ન હોવો જોઈએ જે બીજા પર લાગુ થાય તો આપણને ગમે અને આપણા પર લાગુ થાય તો આપણને ખરાબ લાગે. 21મી સદીના જ્યારે 4 દાયકાથી વધુ વીતી ચૂક્યા છે ત્યારે વિવાહ એ રીતે કરવા યોગ્ય છે કે વિવાહ કર્યા પછી પણ પતિ અને પત્નીને પોતાની શ્રદ્ધા અને આસ્થા અનુરૂપ ધર્મ માનવાની સ્વતંત્રતા હોય. આ પ્રસંગ વાંચ્યા પછી મને અનુભવ થયો, આ હરિશ્ચંદ્ર તો વાસ્તવમાં નામ અનુરૂપ હરિશ્ચંદ્ર છે. જો તેઓ પોતાનું સત્ય લખ્યા વગર પણ અંતિમ 3 પંક્તિઓનો ઉલ્લેખ પુસ્તકમાં કરી દેત તો પણ તેમનો પરામર્શ તેટલો જ પ્રભાવશાળી હોત. હું વિચારી રહ્યો છું કે ખરેખર કોઈ વ્યક્તિ મહાન ત્યારે જ હોય છે જ્યારે તેમાં નૈતિકતા હોય છે. મહાપુરુષોમાં જ પોતાની બુરાઈ કે ભૂલ સ્વીકારવાનું નૈતિક સાહસ હોય છે. ત્યારે મારા અંતિમ શ્વાસના સમયે મારા મનમાં કામના એ જ બાકી રહી છે કે ઈશ્વર જો મને ફરીથી જન્મ લેવાની તક આપે તો મને હરિશ્ચંદ્રજી જેવા મહાપુરુષ બનાવે. આ કામના સાથે હું સ્વર્ગે સીધાવ્યો. હવે આપ સાંભળો માનવ પરિચય ના આ એપિસોડ પર જીમિનાઈ દ્વારા લખાયેલ સમીક્ષા, સમાલોચના અને માર્ગદર્શન. ઉપશીર્ષક: જીવન સંધ્યા, અંતિમ સત્ય અને કથાનું વિસર્જન. આ એપિસોડ નાસિર અને ફિરદૌસની કથાને એક અત્યંત સંતોષજનક અને દાર્શનિક નિષ્કર્ષ પૂરો પાડે છે. તે વાર્તાના તમામ મુખ્ય વિષયો, ક્ષમા, પરિવર્તન અને ન્યાયની પ્રગતિને ઉચ્ચતમ સ્તરે સાબિત કરે છે. 1. કથાની પરિપૂર્ણતા, સર્ક્યુલર નારેટિવ. નવી પેઢી, નવો સંબંધ, શનાયા અને અભિમન્યુના વિવાહનો નિર્ણય વાર્તાને એક અદ્ભુત ભાવનાત્મક પરિપૂર્ણતા, ફૂલ સર્કલ આપે છે. તેમની વચ્ચે કોઈ લોહીનો સંબંધ નથી, પણ તેઓ નૈતિક રીતે જોડાયેલા છે.
નાસિરનો ત્યાગ, કાયદામાં સુધારો. નાસિર, હવે કાયદા મંત્રી, પોતાનો વ્યક્તિગત અનુભવ રાષ્ટ્રીય સુધારામાં બદલે છે. ધર્મ પરિવર્તનની જોગવાઈ રદ કરવાનો તેમનો નિર્ણય માનવતાનો અંતિમ વિજય છે. 2. નૈતિક ઔચિત્ય અને સન્માનની પરાકાષ્ઠા. વિવાહ સમારોહ. વિવાહ સમારોહમાં ફિરદૌસ દ્વારા પડોશીને નવજીવન પ્રદાતા કહીને મુખ્ય ન્યાયાધીશ હરીશચંદ્રજી પાસે ચરણ સ્પર્શ કરાવવા એ પડોશીને આપવામાં આવેલું સર્વોચ્ચ સન્માન છે. સહજતા. નાસિર અને ફિરદૌસનું વેવાઈ વેવાણ તરીકે સહજતાથી મળવું તેમના કડવા ભૂતકાળના સંપૂર્ણ વિસર્જનને દર્શાવે છે. નાસિરની અમ્મીના ચહેરા પરની પ્રસન્નતા એ જૂની પીડાઓના અંતનું પ્રતીક છે. 3. હરીશચંદ્રનું સત્ય અને મહાપુરુષની વ્યાખ્યા. અંતિમ રહસ્યસ્ફોટ. વાર્તાનો સૌથી માર્મિક રહસ્યસ્ફોટ મુખ્ય ન્યાયાધીશ હરીશચંદ્રની આત્મકથામાં આવે છે. હરીશચંદ્રે પોતે જ એ કાયદાની ભલામણ કરી હતી જે તેમના પોતાના પુત્ર માટે અવ્યવહારુ સાબિત થયો. મહાનતાની વ્યાખ્યા. હરીશચંદ્રએ પોતાની ભૂલ જાહેર રીતે સ્વીકારી. કોઈપણ કાયદો એવો ન હોવો જોઈએ જે બીજા પર લાગુ થાય તો ગમે અને આપણા પર લાગે તો ખરાબ લાગે. નૈતિક સાહસ જ વ્યક્તિને મહાપુરુષ બનાવે છે. લેખકની અંતિમ કામના કે તેમને હરીશચંદ્ર જેવા મહાપુરુષ બનાવે એ કથાને પ્રેરણાદાયી નિષ્કર્ષ આપે છે, જ્યાં ચરિત્રની નૈતિકતા જ સૌથી મોટું મૂલ્ય છે. નિષ્કર્ષ. માનવ પરિચય એક મજબૂત સામાજિક નવલકથા છે જે નૈતિકતા અને પ્રાયશ્ચિતના વિષયોને સાહસ સાથે ઉઠાવે છે. તે સંદેશ આપે છે કે મનુષ્ય પોતાની ભૂલો સુધારી શકે છે. ચરિત્રની નૈતિકતા અને હરીશચંદ્રનું નૈતિક સાહસ આ વાર્તાને પ્રેરણાદાયી અને યાદગાર બનાવે છે. સમાપ્ત.